આજે આપણે ફાલુદો બે ટ્વિસ્ટ સાથે બનાવવાના છીએ। આજે આપણે આમાં શક્કરટેટી એટલે કે ખરબૂજાનો ઉપયોગ કરવાના છીએ અને જે નૂડલ્સ આવે છે સેવ કોર્નફ્લોરની એની જગ્યાએ આપણે સાબુદાણા યુઝ કરવાના છીએ। એટલે બિલકુલ બેઝિક ઇન્ગ્રીડિયન્ટથી આપણો ફાલુદો બની જશે। ચલો સ્ટાર્ટ કરીએ છીએ ટેસ્ટી ફાલુદો બનાવવાનું। 1 ટેબલ સ્પૂન ચિયા સીડ્સ પલાળવાના છે, સાઈડ પર મૂકી દઈશું, 3 અવર્સ પલળશે। 1 ટેબલ સ્પૂન સાબુદાણા પલાળવાના છે, સાઈડ પર મૂકી દઈશું, 3 અવર્સ લાગશે એને પણ। 500 ml દૂધ લેવાનું છે, 2 ટેબલ સ્પૂન કસ્ટર્ડ, 3 ટેબલ સ્પૂન ખાંડ, લમ્સ ન રહે તે રીતે હલાવો। ગેસની ફ્લેમ ઓન કરો, સતત હલાવ્યા કરવાનું છે જેનાથી તળિયે ચોટે નહીં અને આટલું ગાઢ બને, થીક બને ત્યારે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીજમાં મૂકી દેવાનું છે ચિલ્ડ કરવા માટે। અને જે સાબુદાણા પલાળ્યા હતા 2 અવર્સ માટે એને સ્ટીમ કરવા મૂકવાના છે। અને આ છે આપણું ટ્વિસ્ટ શક્કરટેટી, જેને આપણે ખરબૂજો કહીએ છીએ, એનો આપણે ઉપયોગ કરવાના છીએ, જેનાથી ખાંડનો ઉપયોગ બહુ ઓછો થશે ફાલુદામાં। આના અંદર સુગર આવે છે એટલે ખાંડ બહુ ઓછી વાપરવી પડે છે। થોડા પીસીસ આપણે ડેકોરેશન માટે સાઈડ પર મૂકીશું અને બાકીનાનું પલ્પ રેડી કરી દઈશું। 400 ગ્રામની મારી ટેટી હતી। અહીંયા આપણા સાબુદાણા રેડી થઈ ગયા છે, એના અંદર ચિલ્ડ પાણી રેડવાનું છે એટલે આવા છૂટા છૂટા થઈ જશે। હવે લેટ્સ એસેમ્બલ ઇટ। ચિલ્ડ કસ્ટર્ડ આપણું રેડી છે, એના અંદર ટેટીનો પલ્પ નાખીશું જેનાથી એના અંદર ઓટોમેટિકલી નેચરલ સુગર આવશે। સાબુદાણા જે આપણે રેડી કર્યા હતા એ નાખીશું। તમે એ જ સ્ટેજ પર ચિયા સીડ્સ કસ્ટર્ડમાં જ નાખી શકો છો। મેં અહીંયા ગ્લાસમાં એસેમ્બલ કરેલું છે, તમને ઈચ્છા હોય એટલા ડ્રાયફ્રૂટ આના અંદર નાખી શકો છો। અને પછી જે ટેટી પીસીસ કર્યા હતા શક્કરટેટીના એ એના અંદર નાખીશું। થોડા સાબુદાણા નાખ્યા છે મેં એના અંદર, અને જે કસ્ટર્ડ આપણે રેડી કર્યું છે એ એના અંદર પોર કરીશું। અને ખાંડનો બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે, એકદમ હેલ્ધી વર્ઝન આપણે બનાવ્યું છે, તો ફોલો કરવાનું તો બને જ છે, શેર કરવાનું પણ બને છે। તમને જે ઈચ્છા હોય તે આઈસ્ક્રીમની ટોપિંગ કરો અને ડ્રાયફ્રૂટ ટોપિંગ કરો અને લેટ્સ એન્જોય। ફોલો શેર કરવાનું ભૂલતા